માસ્ટર અર્બન ગુજરાતી ફિલ્મ્સ મીડિયા પેજમાં આપનું હાર્દિક સ્વાગત છે. શું કહેવાનું, બસ આ રિલીઝ થઈ, આજે પ્રીમિયર છે. રાધર 28મી ઓગસ્ટે ફિલ્મ રિલીઝ થશે અને રક્ષાબંધનનો દિવસ છે. અને આમ જુઓ તો બહુ સરસ મજાનો મોકો છે કે તહેવારો જુઓ, જમો કરો અને ફિલ્મ જુઓ. અને ખાસ કરીને આ ફિલ્મ એટલા માટે કહીશ, દરેક ફિલ્મો સરસ જ બનતી હોય છે, પણ આ ફિલ્મ એ રીતે જુદી કરી આવે છે કે એનો કોન્સેપ્ટ જ કેટલો સરસ. 70 વર્ષનો એક દોસ્ત અને 10 વર્ષનો એક છોકરો, આ બંનેની દોસ્તી કેવી રીતે થાય છે. એ લોકો દાદા ને પૌત્ર નથી, પણ બે અજાણી વ્યક્તિ જેની ઉંમર આ રીતની ફરક છે, એ લોકોની વચ્ચે દોસ્તી કેવી રીતે ડેવલપ થાય છે, શું કામ થાય છે, એ પણ મહત્વનું છે. દોસ્તી થવાનું કારણ શું છે, અને ત્યાર પછી વાર્તામાં કેવો જબરજસ્ત એક ટ્વિસ્ટ છે. તો આ ફિલ્મમાં શું છે, હાસ્ય તો ભરપૂર છે, સાથે એક થ્રિલર પણ છે, સસ્પેન્સ છે. એટલે એક સરસ મજાનું અને ફેમિલી એન્ટરટેનમેન્ટ છે. એટલે કારણ કે વાર્તા 10 વર્ષના બાળકથી લઈને 70 વર્ષના વૃદ્ધની છે. એટલે ઘરના પણ આપણા બાળકોને લઈને દાદા દાદી સુધી સાથે બેસીને જુએ એવી આ ફિલ્મ છે. બસ આવો, વધારે સંખ્યામાં આવો, કારણ કે અત્યારે જરૂર છે, ઓડિયન્સની જ જરૂર છે. સાહેબ વિચાર કરો, આ ફિલ્મ ઝી સ્ટુડિયો પ્રેઝન્ટ કરી રહ્યું છે. આટલી મોટી કંપની જેણે આટલી મોટી ફિલ્મો બનાવી છે, તો આ પહેલી ગુજરાતી ફિલ્મ છે જે બધી જેના આ લોકો જોડાયા છે. અને નજીકના જ ભૂતકાળમાં બધી ઘણી મોટા બેનર્સ આવી ગયા, ધર્મ આવી ગયો, બેન આવી ગયું, એટલા બધા બેનર્સ આવ્યા. તો અત્યારે એ લોકોની નજર હમણાં પિક્ચરો પર છે, પણ પિક્ચરો સફળ થયા છે એવું પુરવાર કરી શકીએ જ્યારે પ્રેક્ષકોને એવો જબરદસ્ત પ્રતિસાદ મળે, ટિકિટ બારીના આંકડા એવું બોલે, તો ગુજરાતી ફિલ્મ બહુ જ મોટી વિશાળ જમ્પ મારી શકે એવી સ્થિતિ છે.